હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું એક એવી રેસીપી બનાવવાની છું। ગરમી છે બહુ અત્યારે, તો પેટને ઠંડક આપે, ગરમીમાં પી શકાય, લૂ ન લાગે। તો ચાલો એની રીત જોઈ લઈએ। તો અહીંયા મેં 1 કિલો કેરી લીધેલી છે કાચી। તો એને સરસ રીતે ધોઈ લીધી છે આવી રીતે, અને એને કપડાથી કોરી કરીને બાઉલમાં લઈ લીધી છે, તમે જોઈ શકો છો। પછી એની છાલ ઉતારી લેવાની છે આવી રીતે। તો બધી કેરી મેં આવી રીતે છાલ ઉતારી લીધી છે, અને કામ આસાન થઈ જાય તો એ છે આપણે સીધું કેરીમાં કટ કરી લેવાની છે, એમાં એના ટુકડા કરવાના નથી। તો એ થોડોક આપણો ટાઈમ બચી જાય, અને આવી રીતે કુકરમાં મૂકી દેવાની છે। અને મેં એમાં 1.5 ગ્લાસ પાણી રેડ્યું છે। તો એ બધી કુકરમાં લઈ લેવાની છે, અને એમાં 1.5 ગ્લાસ પાણી ઉમેરવાનું છે, અને એને સરસ રીતે બાફી લેવાની છે 4 સીટી થાય ત્યાં સુધી। તો અહીંયા 4 સીટી થઈ ગઈ છે, તો આપણે હવે જોઈ લઈશું। કેરી બધી સરસ બફાઈ ગઈ છે, એનો પલ્પ અલગ થઈ ગયો છે। તો હવે એક બાઉલમાં લઈ અને હું એનો આવી રીતે ચમચીથી પલ્પ અલગ કરી લઈશ બધો, અને મિક્સર જારમાં લઈ એને સરસ રીતે ગ્રાઇન્ડર કરવાનું છે, એનો પલ્પ ફાઇન કરી નાખવાનો છે। તો તમે જોઈ શકો છો બહુ સરસ પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે। તો મારે આમાં રેસા રહ્યા નથી, તમારે જો આવી રીતે કરો ને રેસા રહી જાય તો તમે એને એક ચાળણીથી ચાળી શકો છો। એમાં ફુદીનો ઉમેર્યો છે, હવે ફુદીનાવાળો પલ્પ તૈયાર કરીશ। તો એનો પલ્પ સરસ તૈયાર થઈ ગયો છે, અને કલર પણ મસ્ત આવ્યો છે। તો હવે એક બાઉલ લઈશું। તો મેં અહીંયા 1 kg કેરી લીધેલી કાચી, તો એની સામે 1 kg સાકર લીધેલી છે, અને અડધું બાઉલ પાણી લીધેલું છે, અને એમાં ઉમેરવાનું છે। તો આ રીતે સાકર અને પાણી મિક્સ કરવાનું છે, જ્યાં સુધી સાકર ઓગળી ન જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે। ફાઇન ચાસણી નથી કરવાની, અને આપણે જે પલ્પ બનાવેલો એ બધો એમાં ઉમેરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો સરસ ઘાટો થઈ ગયો છે, અને એક કલર થોડો આમાં ઉમેરવાનો છે, કલર ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો ન નાખવો હોય તો, પણ મેં અહીંયા થોડો ઉમેર્યો છે તો એનો કલર સરસ દેખાય। ચીપચીપું આવું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે, અને એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે। તો મેં અહીંયા 3 લીંબુનો રસ ઉમેર્યો છે, તમે જોઈ શકો છો સરસ ઘાટું થઈ ગયું છે। પછી એમાં મસાલો કરી લઈશું। તો એમાં મીઠું છે, સંચળ પાવડર છે, મરી પાવડર અને શેકેલું જીરું પાવડર છે, સ્વાદ અનુસાર બધું ઉમેરવાનું છે, અને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે। તો હવે આ તૈયાર છે આપણો આમપન્ના। તો એક ગ્લાસમાં સર્વ કરીશું। તો એમાં મેં 3 ચમચી આવે એટલો પલ્પ ઉમેર્યો છે, અને લીંબુની સ્લાઈસ ઉમેરી છે, અને હવે એમાં બરફના ટુકડા ઉમેરી દઈશું। તો આ આમપન્ના આપણે ગરમીમાં પી શકીએ છીએ, બહારથી આવ્યા હોય ત્યારે, બહાર જવાનું હોય ત્યારે। તો મારી પાસે એક આવી નાની પ્યારી સી મટકી છે, તો એમાં મેં તૈયાર કર્યું છે આમપન્ના। તમે જોઈ શકો છો બહુ ઠંડુ અને બહુ સરસ તૈયાર થયું છે, અને આવી રીતે બનાવીને સ્ટોર કરીને આપણે રાખી શકીએ છીએ। 4 થી 8 મહિના 6 મહિના આપણે સ્ટોર કરી શકીએ છીએ। તો મારા વિડીયો સારા લાગતા હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને શેર કરજો, અને કોમેન્ટ પણ કરજો। થેન્ક યુ।